નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે થાળ અને ગરફોડના 5 ગુનાઓમાં 2 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો। થાળ ગરફોડના 5 ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો। આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં બોરસદ બ્રેવલી હિલ સોસાયટીમાં લાંબવેલ ગામે આવેલા ઘરમાં વીરસદ બસ સ્ટેન્ડ નજીક કનૈયા ફૂડ્સ, જલારામ મંદિર, અથાણાની પ્રોડક્ટ કરનારી અંબે ફૂડ્સ ફેક્ટરીમાં સિસવા વાલ રોડ સ્થિત રાજ રેસિડેન્સીમાં આવેલા મકાન તથા બામણવાલ લક્ષ હાઈસ્કૂલમાં મળી કુલ 5 જગ્યાએ 2 વર્ષ અગાઉ ચોરી થઈ હતી। જોકે ચોરીમાં દાહોદના વાઘદરા ફળિયામાં રહેતા પપ્પુ સુરપાળ ગુંડિયાની સંડોવણી ખુલી હતી, જે દાહોદ ખાતેથી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી 5 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે। જોકે એ જ રીતે બીજી તરફ આણંદ શહેરમાં ગત વર્ષે નોંધાયેલી ચોરીમાં વોન્ટેડ રહેલા ગોપાલ વનરાજ પરમારને કોટ લિંડારોથી પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે CRPC કલમ 70 મુજબ ઉદયસિંહ રૈજી થોરીને આણંદ બોરસદ ચોકડી ખાતેથી પ્રોહિબિશનના 2 ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ રહેલા વડોદના મહેશ ઉર્ફે લાંબો, રમણ સોલંકી અને જમીનની મેટરમાં છેતરપિંડીના 4 ગુનામાં સંડોવાયેલા આણંદની યોગી તિલક સોસાયટીમાં રહેતા અંજેશ હરિ પટેલને પોલીસે 2 વર્ષ બાદ ઝડપી પાડ્યા હતા।